હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 3 વિષય ગણિત મેળો ગાલા સાધ્યોપોથીમાં પાઠ 7 રક્ષાબંધનનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. પહેલું છે આ યાદ રાખો, તમારે વાંચન કરી લેવાનું છે. હવે તૈયાર થાવ. ઉદાહરણ સમજી લઈએ. પહેલાં તો પહેલી ત્રણ એ છે ચોકલેટ, એટલે અહીંયા તો નીચે 3 લખેલું છે. બીજામાં 3, ત્રીજામાં પણ 3 અને ચોથામાં પણ 3. એટલે 3 + 3 એટલે કેટલા થયા? 12. હવે 4 વખત 3 આવે છે એટલે 4 × 3 કરીશું એટલે 12 આવશે. એટલે 4 × 3 એટલે 12. એ જ રીતે આપણે જોઈ લઈએ કેટલા ફૂલ છે. 1 2 3 4 5 અહીં ફૂલ થઈ ગયા. વત્તા 1 2 3 4 5 5 ને 5 કેટલા થયા? 10. હવે 5 × 2 એટલે આ 5 અને 1 અને 2 જોડ એટલે 2 થશે. એટલે 5 × 2 = 10 થશે. તો ગુણાકાર કરવાનો છે. આગળ જઈએ. હવે બીજો છે કેટલી ચકલી છે? તો 7 ચકલી છે. વત્તા અહીં પણ 7 ચકલી. 7 + 7 એટલે 14 થશે. અને 7 × 2 એટલે 7 × 2 = 14 થશે. ત્રીજું છે હાથી 4 + 4 + 4 + 4 + 4 + 4. તો અહીંયા 1 2 3 4 5 6 કેટલા થયા? સરવાળો કરતો આવશે આપણે 24. 6 × 4 થશે 24. તો અહીંયા આપણે લખી શકાય કે ભાઈ અહીંયા 4 કેટલી વખત છે? 6 વખત એટલે કેટલા થયા? 24. 4 × 6 તો પણ 24 થશે. ચોથું છે પેન્સિલ કેટલી છે? તો અહીંયા ગણશો પેન્સિલ 8, અહીંયા પણ 8 અને અહીંયા પણ 8. તો 3 વખત 8 8 8 + 8 એટલે 16, 16 + 8 એટલે થશે 24. 8 × 3 એટલે થશે 24. હવે યાદ રાખો ઘડિયા છે વિદ્યાર્થી મિત્રો 1 થી 10ના. તો અહીંયા પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો, નવમો ને 10મો 10 ઘડિયા છે વિદ્યાર્થી મિત્રો. તમારે 1 થી 10 ઘડિયા યાદ કરી લેવાના છે તો જ પછી આગળના દાખલા થશે, ગુણાકારના દાખલા છે એટલે. હવે બીજો ઘડિયાળના આધારે બોક્સમાં સાચો અંક લખો. તો 2 × 5 એટલે 10, 10 × 1 એટલે 10 ને 5 × 2 થશે 10 અને 5 × 4 એટલે બીજું આવશે. હવે 4 × 3 એટલે 12, 6 × 2 એટલે 12, 3 × 4 એટલે 12 થશે. ત્રીજું છે 5 × 4 એટલે 20, 10 × 2 એટલે 20, 4 × 5 એટલે 20 અને 2 × 10 એટલે આવશે 10 આવશે તો 20 થાય. ચોથું છે 24, 4 × 6 એટલે 24, 6 × 4 24, 8 × 3 24 અને 3 × 8 એટલે 24. આગળ હવે યાદ રાખો નોંધ ગુણાકાર અને ભાગાકાર કરવાની આ પદ્ધતિ સમજવા વધુ સરળ, વ્યવહારિક રીતે વધુ ઉપયોગી છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા ગુણાકાર આપેલા છે ઉદાહરણ પ્રમાણે. હવે આપણે ગુણાકાર કરી લઈએ. પહેલું છે 12 × 3. તો અહીંયા આવશે વિદ્યાર્થી 3 × 2 એટલે 6, 3 × 3 એટલે 36 જવાબ આવશે. બીજું છે 23 × 3 તો 43 9. આ અંકને પહેલી વખત ગુણાકાર કરવાનો પહેલો જે અંક છે એકમનો અંક, તો 3 × 3 એટલે 9, 3 × 2 એટલે 6. બરાબર એ રીતે. ત્રીજું છે 13 × 2 એટલે 3 × 2 એટલે 6, 2 × 2 એટલે 26 આવશે. ચોથું છે 21 × 6 તો 6 × 1 એટલે 6 × 6, 6 × 2 12 એટલે 126 થશે. પાંચમું 4 × 2 8, 4 × 2 8 બરાબર એટલે 88 જવાબ આવશે. છઠ્ઠું 31 × 5 એટલે 5 × 5 45 15 તો 155 થશે. સાતમું 33 × 3 43 9, 43 9 એટલે 99 થશે. આઠમું 42 × 3 3 × 2 એટલે થશે અહીંયા 3 × 6 ને 3 × 4 એટલે થશે 12 એટલે 126 આવશે. નવમું 43 × 2 એટલે 2 × 3 એટલે 6 ને 2 × 8 4 એટલે 8 થશે. 2 ચોક 8 એટલે 68 આવશે. દસમું 44 × 2 એટલે 2 × 2 4 એટલે 8, 2 × 4 એટલે 8 88 આવશે. 11મું 62 × 3 એટલે 3 × 6 6 તાલી 18 186. હવે 12મું 52 × 4 એટલે 4 × 8 5 ચોક 20 એટલે 208 આવશે. 13મું 24 × 2 એટલે 2 × 4 એટલે 8, 2 × 2 એટલે 8 4 આવશે એટલે 48. 14મું 32 × 4
એટલે 4 ગુણ્યા 2 એટલે 4 દુ 8, 4 તાલી 12, 128. 15 54 ગુણ્યા 2 એટલે કે 2 ગુણ્યા 4 એટલે થશે 8, 8 ગુણ્યા 2 એટલે 10, 108 આવશે. 16 72 ગુણ્યા 3, 3 ગુણ્યા 2 એટલે 3 દુ 6 ને 3 ગુણ્યા 7 એટલે 21, 216 આવશે. 17 74 ગુણ્યા 2 એટલે 2 ગુણ્યા 4 એટલે 8 અને 2 ગુણ્યા 7 એટલે 14, 148. 18 84 ગુણ્યા 2, 2 ગુણ્યા 4 એટલે 8, 2 ગુણ્યા 8 એટલે થશે 16, 168. 19 40 ગુણ્યા 3, 3 ગુણ્યા 0 એટલે કોઈ પણ સંખ્યા 0 વડે ગુણાકાર થાય એટલે હંમેશા 0 જવાબ આવે. એટલે કે 3 ગુણ્યા 0 એટલે 0, 4 તાલી 12 એટલે કે 120. 20 51 ગુણ્યા 4, 4 એકા 4, 5 ચોક 20, 204. 21 62 ગુણ્યા 4 એટલે 4 દુ 8 ને 4 ગુણ્યા 6 એટલે 24. 22 73 ગુણ્યા 3, 3 તાલી 9 અને 3 ગુણ્યા 7 એટલે 21, 219. 23 92 ગુણ્યા 4, 4 દુ 8 થશે અહીંયા 8 અને 4 ગુણ્યા 9 એટલે 36, 368. 24 70 ગુણ્યા 6, 6 ગુણ્યા 0 એટલે 0 જવાબ આવશે. 6 ગુણ્યા 7 એટલે 42, 420. 25 83 ગુણ્યા 3, 3 તાલી 9 અને 3 ગુણ્યા 8 એટલે 24, 249. 26 51 ગુણ્યા 6, 6 એકા 6, 6 ગુણ્યા 9 એટલે 54, 546. 27 90 ગુણ્યા 5 એટલે 5 ગુણ્યા 0 એટલે 5 ગુણ્યા 0 થશે. 0 કોઈ પણ સંખ્યા 0 વડે ગુણાકાર થાય હંમેશા 0 જવાબ આવે એટલે 0. અને 5 ગુણ્યા 9 એટલે 45, 450 જવાબ આવશે. 28 93 ગુણ્યા 3 એટલે 3 તાલી 9 થશે અને 9 ગુણ્યા 3 એટલે 27 થશે એટલે 279 જવાબ. હવે આગળ જોઈ લઈએ. હવે 2 અંકોની સંખ્યામાં 1 અંકની સંખ્યા વડે ગુણાકાર એટલે વધીવાળા આવશે. વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ પ્રમાણે આપણે દાખલા કરીએ એટલે કે વધીવાળા આવશે. હવે ચોથું છે ગુણાકાર કરો. તો પહેલું છે 35 ગુણ્યા 3 એટલે પહેલાં કરવાનું 3 ગુણ્યા 5 એટલે 15 થશે. 5 નીચે આવશે, 1 વધી આવશે. 3 તાલી 9, 9 ને 1 10, 105 જવાબ આવશે. બીજું 46 ગુણ્યા 4 તો 4 ગુણ્યા 6 એટલે 24, 2404 વડી પડી 2 આવશે. ચોકે ચોકે 16, 16 ને 2 18, 184 જવાબ આવશે. ત્રીજું 57 ગુણ્યા 5 એટલે 5 ગુણ્યા 7 એટલે 3505 વડી પડી 3, પાય બાય 25, 25 ને 3 28 એટલે 285 જવાબ આવશે. ચોથું 38 ગુણ્યા 6 તો 6 તાલી 18 તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે આપણે 2 આવશે આપણે 228 આવશે. પાંચમો 55 ગુણ્યા 4 એટલે 5 ગુણ્યા 4 એટલે 20, 5 24 ને 2 22 એટલે 220 આવશે. છઠ્ઠું જોઈ લઈએ 27 ગુણ્યા 3 અને 3 ગુણ્યા 7 એટલે 2100, 1 વડી પડી 2, 3 દુ 6, 6 ને 2 8 થશે એટલે 81 આવશે. સાતમો 36 ગુણ્યા 4 તો 4 ગુણ્યા 36 એટલે થશે અહીંયા આપણે ચોકે 24, 2404 વડી પડી 2, 4 તારી 12, 12 ને 2 14, 144 આવશે. આઠમો 47 ગુણ્યા 5 એટલે 5 ગુણ્યા 7 એટલે 3505 વડી પડી 3, 5 ચોક 20, 20 ને 3 23, 235 આવશે. હવે નવમો 68 ગુણ્યા 6 તો 6 ગુણ્યા 8 એટલે 48, 48 વડી પડી 4, 6 6 36, 36 ને 4 થશે વડી ઉમેરવાની એટલે બધા કરવા એટલે 40 આવશે. 408 જવાબ આવશે. હવે 10મું 73 ગુણ્યા 7 તો 7 તારી 2101 વડી પડી 2 તો સીધી 49, 49 ને 2 થશે 51 તો 511 આવશે. 11મો 77 ગુણ્યા 7 તો 77 49, 49 ના 9 4 વડી આવશે. 77 49, 49 ને 4 53 તો 539 જવાબ આવશે. 12મો 84 ગુણ્યા 8 તો 8 ગુણ્યા 4 એટલે 3202 વડી પડી 3, 88 64 ને 3 થશે 67 એટલે 672 જવાબ આવશે. 13મો 86 ગુણ્યા 7 તો 7 ગુણ્યા 6 એટલે 4202 વડી પડી 4 તો આ રીતે આવશે. 7 ગુણ્યા થશે 8 એટલે 56, 56 ને 4 થશે 60 તો 602 આવશે. 14મો 94 ગુણ્યા 8 તો 8 ગુણ્યા 4 એટલે 3202 વડી પડી 3, 8 ગુણ્યા 3 થશે 72, 72 ને 3 થશે 75 એટલે કે 752 આવશે. હવે 15મો 97 ગુણ્યા 9 તો 9 ગુણ્યા 7 એટલે થશે 63 વડી પડી
6 આવશે, તો 9 9 81 થશે, તો 6 થશે 67 873 જવાબ આવશે. હવે 16મો 37 ગુણ્યા 4, તો 4 ગુણ્યા 8 એટલે 2808 વધી પડી 2, 4 તારી 12 ને 2 થશે 14, તો 148 આવશે. 17મો 45 ગુણ્યા 5, પાયે 2505 વધી પડી 2, 5 ચોક 20 ને 2 ઉમેરવાના એટલે 22 થશે, 225 આવશે. હવે 18મો 56 ગુણ્યા 6, 6 એ 6 36, તો 6 થશે, 6 પંચા 30 ને 3 વધી ઉમેરવાની એટલે 33, તો 336 આવશે. 19મો 65 ગુણ્યા 5, પાયે 2505 વધી પડી 2, 5 છંગ 30 ને 2 32, 325 આવશે. 20 54 ગુણ્યા 7, તો 7 ગુણ્યા 4 એટલે 2808 વધી પડી 2, 7 ગુણ્યા 5 થશે 35, 35 ને 2 37, 378 આવશે. હવે 21મો 63 ગુણ્યા 8, તો 8 ગુણ્યા 3 એટલે થશે અહીંયા 24 વધી પડી 2, તો 8 છંગ થશે 48 ને 2 થશે 50, તો 504 આવશે. હવે 22મો 98 ગુણ્યા 9, તો 9 ગુણ્યા 8 એટલે 72, 2 વધી પડી 7, 9 9 81, 81 થશે 7 થશે 88, તો 882 જવાબ આવશે. હવે 23 96 ગુણ્યા 7, 7 ગુણ્યા 6 એટલે કે 42, 2 વધી પડી 4, 7 ગુણ્યા 9 તો કેટલા થશે 63, 63માં 4 ઉમેરતા એટલે થશે આપણે 67, તો 672 આવશે. હવે 24 83 ગુણ્યા 5, તો 5 તાલી 15 5 વધી પડી 1, 5 ગુણ્યા 8 તો થશે 40 ને વધી 1 ઉમેરતા એટલે 41, તો 415 આવશે. 25મો 74 ગુણ્યા 4, ચોકે ચોકે 16 વધી પડી 1, 4 છંગ 28 ને વધી પડી 1 એટલે 29, 296 આવશે. 26મો 44 ગુણ્યા 6, તો 6 ચોક 24 4 વધી પડી 2, અને 6 ચોક 24 ને 2 26 એટલે 264 આવશે. 27 64 ગુણ્યા 8, તો 8 ગુણ્યા 4 એટલે થશે 32, 2 વધી પડી 3, 8 ગુણ્યા 6 થશે 48માં 3 ઉમેરતા એટલે 51, 512 આવશે. 28 75 ગુણ્યા 9, અહીં વિદ્યાર્થી મિત્રો 9 ગુણ્યા 5 એટલે અહીં થશે 45, તો અહીં વડીમાં આવશે 4 આવશે. પછી 9 ગુણ્યા 7 એટલે આપણે થશે 63 ને 4 ઉમેરીશું એટલે 67, એટલે 675 જવાબ આવશે. આગળ 5મું છે ઘડિયાળના આધારે 3 પગલાંનો કૂદકો મારો અને ખાલી સ્થાન પૂર્ણ કરો. તો 3 આપણે મારવાનો છે. કૂદકો તો અહીંયા થશે 3 ગુણ્યા 3 એટલે 39, 4 ગુણ્યા 3 એટલે 42, 15 ગુણ્યા 3 એટલે 45, 11 ગુણ્યા 3 એટલે 33, 8 ગુણ્યા 3 એટલે 24, એટલે 3, 1 ગુણ્યા 3 એટલે 3 એકા 3 એટલે 3 થશે, 6 ગુણ્યા 3 એટલે 18, 12 ગુણ્યા 3 એટલે 36, 5 ગુણ્યા 3 એટલે 15, 2 ગુણ્યા 3 એટલે 6, 3 ગુણ્યા 3 એટલે 9, 4 ગુણ્યા 3 એટલે 12, અને 9 ગુણ્યા 3 એટલે 36, અને 10 ગુણ્યા 3 એટલે 30. વિદ્યાર્થી મિત્રો આપણે કૂદકો મારો કે પછી ઘડિયો યાદ રાખો, ગુણાકાર છે એટલે આપણે ઘડિયો યાદ રાખવો પડશે. હવે 6 ઘડિયાળના આધારે 4 પગલાં કૂદો મારો અને ખાલી જગ્યા પૂર્ણ કરો. એટલે 3 ગુણ્યા 4 એટલે 12, 1 ગુણ્યા 4 એટલે 4, 2 ગુણ્યા 4 એટલે 8 થશે, અને 6 ગુણ્યા 4 એટલે 24, ચોકે ચોકે 16 થશે અહીંયા, 8 ગુણ્યા 4 એટલે 32, 5 ગુણ્યા 4 એટલે 20, 10 ગુણ્યા 4 એટલે 40, અને 11 ગુણ્યા 4 એટલે 44, અને 9 ગુણ્યા 4 એટલે 36, અને 7 ગુણ્યા 4 એટલે 28, 12 ગુણ્યા 8 એટલે 48, 13 ગુણ્યા 4 એટલે 52, અને 14 ગુણ્યા 4 એટલે 56, 15 ગુણ્યા 4 એટલે 60. હવે 7મો નીચેના દાખલા ગણો. ગણતરી કે સંખ્યા રેખાના કૂદકાનો ઉપયોગ કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉદાહરણ આપેલું છે, આપણે જોઈ લઈએ. એક ખોખામાં 10 પેન્સિલ છે, આવા 5 ખોખા કુલ કેટલી પેન્સિલ હોય? તો જવાબ આવશે અહીંયા કે પેન્સિલની સંખ્યા 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 એટલે થશે 50. તો 5 વખત આવે છે 10 પેન્સિલ, એટલે 5 ગુણ્યા 10 અથવા તો 10 ગુણ્યા 5 કરીશું એટલે 50 પેન્સિલ આવશે. એ જ રીતે સંખ્યા રેખામાં પણ એવું છે 0 થી 10 એટલે 10 5 વખત કૂદકો મારતા તો 50માં આવે છે, તો 5 ગુણ્યા 10 એટલે 50 પેન્સિલ થશે. હવે આવશે પહેલું, એક વર્ગખંડમાં 9 પાતળીઓ છે, આવા 7 વર્ગખંડના કુલ કેટલી પાતળી હોય? તો પાટલીની સંખ્યા 9 7 વખત છે એટલે 63 થશે. તો 7 ગુણ્યા 9 કરીશું તો પણ 63 જવાબ આવશે. આ રીતે સંખ્યા રેખાની મદદથી પણ આપણે જોડી શકીએ છીએ. તો 9, 18, 27, 36, 45, 54 અને 63, 9 કૂદકા મારવાના. આગળ બીજો છે, એક ઠપ્પીમાં 14 પુસ્તકો છે, આવી 8 ઠપ્પીમાં કુલ કેટલી પુસ્તકો હોય? તો પુસ્તકોની સંખ્યા શોધી લે. તો 14
કેટલી વખત આવશે? 8 વખત. તો 14 8 વખત એટલે 8 થપ્પી મારવાની, 14 વખત 8 તો 14 ગુણ્યા 8 કરીશું તો 112 આવશે. 12 પુસ્તકો રહેશે. હવે એક સફરજન ₹5 હોય તો 46 સફરજનની કિંમત કેટલી? તો એક સફરજનની કિંમત ₹5 હોય તો 46ની કિંમત કેટલી? તો 46 ગુણ્યા 5 કરીશું તો 230 આવશે. એટલે કે 46 સફરજનની કિંમત થશે ₹230 થાય. ચોથો, એક બાળકને 12 ચીકુ આપીએ તો 9 બાળકોને વેચતા કેટલો ચીકુ જોઈએ? તો એક બાળકોને 12 ચીકુ આપીએ તો 9 બાળકોને વેચતા કેટલું થાય? 12 ગુણ્યા 9 કરીશું તો 108 ચીકુ જોઈએ. હવે પાંચમો, એક મોટર કારમાં 5 માણસો બેસી શકે તો 37 મોટર કારમાં કેટલા માણસો બેસી શકે? તો એક મોટર કારમાં 5 માણસો બેસે તો એવા 37 મોટરમાં કેટલા? 37 ગુણ્યા 5 તે 5 ગુણ્યા 7 એટલે 3505 વધી પડી 3 5 તારી 15 15 ને 3 18 થશે તો 185 આવશે. તો 37 મોટર કારમાં 185 માણસો બેસી શકે. આગળ યાદ રાખો, બાજુમાં 12 સફરજન છે તો 6 સરખા જૂથ બનાવ્યા એટલે 12 ભાગ્યા 6 કરીએ એટલે 2 એટલે 2 ભાગ પડશે. અથવા તો 12 ભાગ્યા 2 કરીશું તો પણ 6 આવશે. એટલે કુલ સફરજન ભાગ્યા જૂથની સંખ્યા. તો દરેક જૂથમાં કેટલા સફરજન તે આપણને મળી જશે. 4 સરખા ભાગ કરતા તો 12 ભાગ્યા 4 કરીશું તો 3 આવશે. અને 3 સરખા ભાગ કરતા તો 12 ભાગ્યા 3 કરીશું એટલે 4 આવશે. અને 2 સરખા જૂથ બનાવતા તો 12 ભાગ્યા 2 એટલે 6 આવશે જવાબ. એટલે 6 જૂથ બનશે. 8મો દાખલા ગણો. ઉદાહરણ, 25 લાડુ 5 બોક્સમાં સરખા ભાગે મૂકતા દરેક બોક્સમાં કેટલા લાડુ આવે? તો 25 ભાગ્યા 5 કરીશું એટલે 5 પાયે 25 એટલે તો દરેક ભાગની અંદર દરેક બોક્સની અંદર કેટલા લાડુ મૂકશે? આપણે 5 લાડુ મૂકતા હતા. આ રીતે 5 લાડુ મૂકીશું તો દરેક બોક્સમાં 5 લાડુ આવે. બીજું છે 20 મીણબત્તી 4 બોક્સમાં સરખા ભાગ મૂકતા તો દરેક બોક્સમાં કેટલી મીણબત્તી આવે? તો 20 ભાગ્યા 4 કરીશું એટલે 5 તો કેટલી મૂકવી પડશે? મીણબત્તી 5 મીણબત્તી મૂકવી પડશે. બીજું, 30 કેળા 5 વાંદરાને સરખા ભાગે વેચતા તો દરેક વાંદરા ભાગે કેટલા કેળા આવશે? તો 30 ભાગ્યા 5 6 આવશે એટલે 6 ભાગ આવશે. હવે આવશે ત્રીજું, 12 ફુગ્ગા 4 બાળકોને સરખા ભાગે વેચતા તો દરેક બાળકના ભાગે કેટલા ફુગ્ગા આવે? તો 12 ભાગ્યા 4 એટલે આવશે 3 ફુગ્ગા આવે. એટલે કે દરેક બાળક પાસે 3 ફુગ્ગા આવે. આગળ હવે ઘડિયાળની મદદથી ભાગાકાર કરો. હવે ભાગાકાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. 6 ભાગ્યા 2 એટલે 3 આવશે. 9 ભાગ્યા 3 એટલે 3, 12 ભાગ્યા 4 એટલે 3, 18 ભાગ્યા 6 એટલે 3, પાંચમું છે 21 ભાગ્યા 7 એટલે તો પણ 3 અને 25 ભાગ્યા 5 એટલે 5. હવે આપણે ઉદાહરણ સમજવાનું છે અને દાખલા ગણવાનો છે. 10મું છે ભાગાકાર કરો. તો આપણે 2નો ગોળીઓ આપણને યાદ હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો ભાગાકાર કરીએ તો પહેલો જોવાનો અહીંયા 48 ભાગ્યા 2 છે તો પહેલો એકમ નંગ જોવાનો આ બાજુ દશકનો. તો જો કે 4 છે તો 2ના ઘડિયામાં 4 આવે છે તો 2 દુ 4 માઇનસ કરવાનો એટલે 4 માંથી 4 જાય એટલે 0 ઉપરથી ઉતાર્યા 8. ચાલો 2ના ઘડિયામાં 8 આવે છે. હા તો 2 ચોક 8 તો શું કરવાનું આપણે? બાદ બાકી 8 માંથી 8 જાય એટલે 0 તો આપણો જવાબ શું આવશે? 24. એ જ રીતે બીજો જોઈ લઈએ આપણે. તો પહેલાં એક અંક તો 2ના ઘડિયામાં 6 આવે છે 2 તાલી 6 માઇનસ 6 માંથી 6 જાય એટલે 0 વધ્યું તો અહીંયા બાજુનો અંક આ બાજુ ઉતારવાનો એટલે 8. 2ના ઘડિયામાં 8 આવે છે 2 ચોક 8 બાદ બાકી કરવાની આવશે 0 તો આપણો જવાબ શું આવશે? 34. એ જ રીતે ત્રીજો 6 તો 3 દુ 6 બાદ બાકી 6 માંથી 6 જાય એટલે 0 ઉપરથી ઉતાર્યા 9. 3ના ઘડિયામાં 9 આવે છે તો 3નો ઘડિયો બોલવાનો 3 1 3 3 દુ 6 3 તાલી 9 3 તાલી 9 એટલે અહીંયા આવશે 0. ચોથો 93 ભાગ્યા 3 તો પહેલાં તમારો 3 આવે છે તો 3નો ઘડિયો 3 તાલી 9 0 આવશે ઉપરથી ઉતાર્યા 3 તો 3 1 3 તો આપણો જવાબ શું આવશે? અહીંયા બાદ બાકી કરવાનો 0 તો અહીંયા આપણો જવાબ આવશે 31. હવે આવશે 5મો. તો 4ના ઘડિયામાં 8 આવે છે 8 1 8 4 1 4 4 દુ 8 તો 4 દુ 8 બાદ બાકી 0 આવશે ઉપરથી ઉતાર્યા
4. હવે 4ના ઘડિયામાં 4 આવે છે. હવે 4 એકા 4 માઇનસ આવશે, અહીંયા બાદ બાકી કરવાની આપણે 0 આવી ગયું. તો અહીંયા આપણો જવાબ આવશે 21. હવે બીજું જોઈ લે 11માં ભાગાકાર કરો. હવે વિદ્યાર્થી મિત્રો 72/3. હવે જોવાનું આપણે પહેલો અંક લઈ લેવાનો આપણે દશકનો અંક 7 છે અને એકમનો અંક 2 છે. તો પહેલાં જોવાના 7. તો 3ના ઘડિયામાં 7 આવે છે. તો 3ના ઘડિયામાં 7 નહીં આવતો, પણ એની એક બાદ કરતાં આપણે 6 આવે છે. તો 3 દુ 6. હવે 7માંથી 6 જાય તો કેટલા વધે? 1. ઉપરથી ઉતાર્યા 2 એટલે કેટલા થયા? 12. હવે 3ના ઘડિયામાં 12 આવે છે. હા, 3 ચોક 12. ચાલો 0 0 થઈ ગયું. આપણો જવાબ શું આવશે? 24. એ જ પ્રમાણે બીજું જોઈ લઈએ. તો દશક જોવાનું 5. તો 3ના ઘડિયામાં 5 નહીં આવતા, પણ એનાથી નીચે જોવાનું 4 આવે છે. ના, નહીં આવતા. 3 આવે છે. હા, આવે છે. 3 એકા 3. બાદ બાકી 5માંથી 3 જાય એટલે 2 બચશે. ઉપરથી ઉતાર્યા 7 એટલે થશે 27. હવે 3નો ઘડિયો બોલવાનો 27 આવે ત્યાં લઈએ. તો આવશે 3 એકા 3, 3 દુ 6, 3 તાલી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છંગ 18, 3 સત્તા 21, 3 અઠા 24, 3 નવા 27. 3 નવા 27 થઈ ગયું. બાદ બાકી કરવાની એટલે 0 આવશે. હવે જોઈ લઈએ આપણે બીજો દાખલો. દશકનો 7. તો એની 6 આવે છે. 2 તાલી 6 એટલે 1 વધ્યો. ઉપરથી ઉતાર્યા 4. 2ના ઘડિયામાં 14 આવે છે. 2 સત્તા 14. બાદ બાકી કરતા એટલે 0 આવી ગયો. આપણો જવાબ 37. હવે ચોથો 56/4. તો પહેલું આ અંક જોવાનું. તો 4 એકા 4 માઇનસ 4માંથી 1 જાય, 5માંથી 4 જાય તો 1 વધશે. ઉપર દશક જે બાજુનો અંક છે એ નીચે ઉતારવાનો એકમનો અંક એટલે 16 થયા. હવે 4ના ઘડિયો બોલવાનો 16 લઈ. 4 એકા 4, 4 દુ 8, 4 તાલી 12, ચોકે ચોકે 16. હવે કરવાનું આપણે બાદ બાકી એટલે 0 0 થઈ ગયા. આપણો જવાબ હશે 14. હવે 85/5. તો આપણે દશકનો અંક જોવાનો પહેલો. 5ના ઘડિયામાં 8 આવે છે. ના. 6 આવે, 7 આવે છે. ના. 6 આવે છે, 5 આવે છે. 5 એકા 5. 8માંથી 5 જાય એટલે શું બનશે? આપણે 3 ને ઉપરથી ઉતાર્યા 5 એટલે કેટલા થઈ ગયા? 35. હવે 5 સત્તા 35. બાદ બાકી કરવાની એટલે 0 0 થઈ ગયો. આગળ જોઈ લઈએ છઠ્ઠું 95/5. તો એકમનો અહીંયા 9 છે, અહીંયા એકમ 5 છે, દશક 9 છે. આપણે દશકનો જોવાનો 9. હવે 5ના ઘડિયામાં 9 આવે છે. ના. 8 આવે છે. 6 7 5 આવે છે. 5 એકા 5. તો 9માંથી 5 જાય એટલે 4. ઉપરથી ઉતાર્યા 5 એટલે 45 થયા. 5નો ઘડિયો 45 આવે ત્યાં લગીને બોલવાનો. એટલે 5 નવા 45. બાદ બાકી કરીશું એટલે 5માંથી 5 જાય એટલે 0, 4માંથી 4 જાય એટલે 0. એ જ રીતે 96/8. તો 8 એકા 8. તો 1 વધ્યો. ઉપરથી ઉતાર્યા 6 એટલે 16. 8 એકા 8, 8 દુ 16. બાદ બાકી 6માંથી 6 જાય એટલે 0, 1માંથી 1 જાય તો 0. 8માં 7 એકા 7, 7 દુ 14 તો વધી જાય છે. તો 7 એકા 7. 9માંથી 7 જાય તો કેટલા વધે? 8 ને 9 એટલે 2 વધશે. ઉપરથી ઉતાર્યા 8 એટલે 28 થાય. હવે 7ના ઘડિયામાં 28 આવે છે. 7 એકા 7, 7 દુ 14, 7 તાલી 21, 7 ચોક 28. ચાલો બાદ બાકી 8માંથી 8 જાય એટલે 0, 2માંથી 2 જાય તો 0. હવે આ બાજુ જઈએ 9મો દાખલો. દશકનો 6 છે, એકમ 8 છે. આપણે દશક જોવાનું 6. 4 એકા 4, 4 દુ 8 વધી જાય છે. તો 4 એકા 4. 6માંથી 4 જાય એટલે 2. ઉપરથી ઉતાર્યા 8 એટલે 28 થયા. 4નો ઘડિયો 28 આવે ત્યાં લગીને બોલવાનું. 4 સત્તા 28. તો 0 0 થઈ ગયા. આપણો જવાબ આવશે 17. એ જ રીતે 84/6. તો 6 એકા 6. હવે 8માંથી 6 જાય એટલે 2 આવશે. ઉપરથી ઉતાર્યા 4. હવે 6નો ઘડિયો 24 આવે ત્યાં લગીને બોલવાનું. તો 6 ચોક 24. 0 0 થઈ ગયા આપણે. તો આપણો જવાબ આવશે 14. હવે આગળ જઈએ. હવે બીજો છે હવે ભાગાકાર છે. તો ઉદાહરણ પ્રમાણે આપણે કરીએ. પહેલો દાખલો છે 80/4. તો દશકનો 8 એટલે હા આવે છે. 4 દુ 8 એટલે 4 દુ
8 એટલે અહીંયા 0 ઉપરથી ઉતાર્યા 0 પણ આ 0 કઈ જશે જવાબમાં આવી જશે એટલે આપણો જવાબ શું આવશે 0 આપણે ભાગ નથી ચાલતો એટલામાં અથવા તો 4 ગુણ્યા 0 0 તો શું જવાબ આવશે આપણો આ રીતે 0 પણ કરી શકો છો એટલે ધ્યાન રાખજો કોઈ પણ સંખ્યા 0 વડે ગુણાકાર થાય એનો જવાબ 0 આવે 4 ગુણ્યા 0 એટલે 0 અને 0 0 0 અને આ 0 એ જ રીતે આપણે ત્રીજો 3 2 6 0 આ નીચે આવશે ભાગ નથી ચાલતો એનું શૂન્ય મૂકી દેવાનું એટલે આપણો જવાબ શું આવશે 20 ત્રીજો 9 5 ગ્રામ 9 નહીં આવતા એટલે 5 એકા 5 ચાલો બાદ બાકી કરીશું તો શું આવશે 4 ઉપરથી ઉતાર્યા 0 એટલે થઈ જશે આપણે 40 તો 5 8 40 0 માંથી જાય 0 4 માંથી 4 જાય તો 0 આપણો જવાબ શું આવશે 18 એટલે આ બાજુ ચોથો 70 ભાગ્યા 7 7 એકા 7 0 ઉપરથી ઉતારેલા 0 ભાગ નથી ચાલતો અહીંયા 0 આવશે એટલે જવાબ શું આવશે આપણો 10 આગળ 13મો છે નીચેના દાખલા ગણો ગણતરી કે ભાગાકારનો ઉપયોગ કરો તો પહેલો દાખલો છે અહીંયા 72 ભાગ્યા 8 એટલે 8નો ઘડિયો બોલીશું 8 એકા 8 8 2 16 8 તાળી 24 8 ચોક 32 8 પંચા 40 8 છંગ 48 8 સત્તા 56 88 64 8 નવા 72 તો શું આવશે 8 નવા 72 2 માંથી 2 જાય 0 7 માંથી જાય તો 0 તો હવે કેટલા ગજરા ભરાશે આપણે 1 8 હોય તો 72 માંથી આવા કેટલા ગજરા તો 9 ગજરા બને ચાલો બીજું જોઈએ 45 મણકાના 5 સરખા ભાગ કરીએ તો દરેક ભાગમાં કેટલા મણકા આવે તો 45 તો 5નો ઘડિયો 45 લગીને બોલવાનો 5 એકા 5 5 2 10 5 તાલી 15 5 ચોક 20 5 પાએ 25 5 છંગ 30 5 સત્તા 35 5 8 40 5 નવા 45 તો બાદ બાકી કરીશું 5 5 જાય તો 5 4 માંથી 4 જાય તો 4 શું જવાબ આવશે 9 તો 9 મણકા આવે દરેકના કેટલા મણકા આવશે દરેકના ભાગે 9 મણકા આવે હવે આ બાજુ એક પેનની કિંમત ₹10 હોય તો 70 પેન આવી કેટલી પેન મળે તો 70 ભાગ્યા 10 તો 10 સત્તા 70 થઈ ગયા 0 0 તો આવી કેટલી પેન આવે 7 પેન મળે હવે ચોથું 54 લખોટીના 6 સરખા ભાગ કરીએ તો દરેક ભાગમાં કેટલી લખોટી આવે તો 54 ભાગ્યા 6 તો 6નો ઘડિયો બોલવાનો આપણે 54 લખી તો 6 નવા 54 બાદ બાકી કરીશું 4 માંથી 4 જાય 0 5 માંથી 5 જાય તો 0 તો શું આવશે 9 લખોટી આવે દરેકના ભાગે કેટલી લખોટી આવે 9 લખોટી હવે 5મું 56 ચોકલેટ 7 બાળકોને સરખે ભાગે વહેંચતા તો દરેક બાળકના ભાગે કેટલી ચોકલેટ આવે તો આપણે ભાગાકાર કરવાનો છે 56 ભાગ્યા 7 હવે 7નો ઘડિયો બોલવાનો છે 56 લગીને 7 એકા 7 7 2 14 7 તાલી 21 7 ચોક 28 7 પંચા 35 7 છંગ 42 સીત્યું સીત્યું 49 7 તથા 56 તો બાદ બાકી કરીશું 6 માંથી 6 જાય તો 0 5 માંથી 5 જાય તો 0 તો શું આવશે હવે કેટલી ચોકલેટ 8 ચોકલેટ આવે તો દરેકના ભાગે કેટલી ચોકલેટ આવે 8 ચોકલેટ આવે 14મો નીચે આપેલા સંખ્યા રેખા પર કૂદકા વડે ખાલી જગ્યા પૂરો તો અહીંયા પહેલો છે 7 14 તો પછી આવશે 21 એટલે 7નો ઘડિયો છે 7 એકા 7 7 2 14 7 તાલી 21 7 ચોક 28 7 પંચા 35 એટલે કે આપણે 7 7 કૂદકા મારવાના છે બીજું છે તો હવે 8 છે ને 16 છે તો કેટલા આવ્યા 24 આવ્યા પછી 32 આવશે પછી આવશે 40 એટલે 8નો ઘડિયો 8 એકા 8 8 2 16 8 તાલી 24 8 ચોક 32 8 પંચા 40 એટલે કે 8 8 કૂદકા મારવાના ત્રીજું આવશે જો એટલે ખાલી જગ્યા છે પછી 18 છે પાછા ખાલી જગ્યા 30 અને 26 તો 6નો ઘડિયો 6 એકા 6 6 2 12 6 તાલી 18 6 ચોક 24 6 પંચા 30 6 6 36 એટલે કે આવશે અહીંયા પછી આગળ આવશે 42 આવશે પછી અહીંયા આવશે 36 30 24 18 12 અને 6 ચોથો હવે આવશે અહીંયા
ખાલી જગ્યા છે, પછી ખાલી જગ્યા, પછી 12 છે, પછી 2 ખાલી જગ્યા, પછી 24, 28, 32 અને 36. તો 4 નો ગણેશ 4 એકા 4, 4 દુ 8, 4 તાલી 12, ચોકે ચોકે 16, 4 પંચાને 20, 4 છંગ 24, 4 સત્તા 28, 4 અઠા 32, 4 નવા 36. એટલે 4 કૂદકા મારવાના છે. હવે આ વિકલ્પો જોઈ લે વિદ્યાર્થી મિત્રો. પહેલું છે 10 વખત 20 એટલે ખાલી જગ્યા, તો જવાબ આવશે 200. પછી આવશે ખાલી જગ્યા દિવસ બરાબર 48 કલાક, તો 2 દિવસ એટલે 48 કલાક. ત્રીજું 4 ગુણ્યા 5 ગુણ્યા 3 બરાબર ખાલી જગ્યા 4 ગુણ્યા 15, તો આવશે 4 આવશે. ચોથું 20 ભાગ્યા કૌંસમાં 4 વત્તા 6 બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે ક આવશે 2. તો વિદ્યાર્થીઓ પહેલાં અહીંયા 20 છે, પછી ભાગાકાર, પછી આ બેનો શું કરવાનો આપણે સરવાળો. તો 4 અને 6 થશે કેટલા 10. હવે 10 ભાગ્યા કરવાના આપણે 20 ભાગ્યા 10 કરીશું, એટલે 10 દુ 20, 0 0 થઈ ગયા, એટલે આપણે જવાબ શું આવશે બીજો આવશે 2 આવશે, એટલે ક. પાંચમું 37 ખોખાને 9 જૂથમાં પેકેટ કરતાં કેટલા જૂથ મળે, તો કેટલા જૂથ આવશે 9 જૂથ આવશે. અહીંયા આપણે ભાગાકાર કરવાનો, તો 27 ભાગ્યા 9, તો 9ના ઘડિયામાં 27 આવશે. હા, 9 તાલી 27, બાદબાકી કરીશું અહીંયા, એટલે 0 આવશે, જવાબ આવશે આપણો 3, ક આવશે. એટલે છઠ્ઠું 84 દિવસમાં કેટલા અઠવાડિયા હોય ખાલી જગ્યા, એટલે અહીંયા આવશે આપણે 12 આવશે. એટલે કે આપણે કરવાનું એક અઠવાડિયાના કેટલા હોય 7 હોય, એટલે 84 ભાગ્યા 7, તો 7 એકા 7, એટલે બાદબાકી કરીશું, 8માંથી 7 જાય એટલે 1, ઉપરથી ઉતારેલો 4, 7 દુ 14, શું આવશે 0 0. જવાબ શું આવશે આપણો 12, એટલે 12 આવશે. આગળ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા શિક્ષકની મદદથી પ્રવૃત્તિ કરવાની છે, એ તમારે શિક્ષકની મદદથી આ પ્રવૃત્તિ કરી લેવાની છે. ચાલો ગૃહ કાર્ય કરીએ. તો પહેલું છે ઘડિયાળના આધારે જોડકા જોડો. તો 2 ગુણ્યા 4 એટલે 8, 4 ગુણ્યા 4 એટલે થશે 16, અને 6 ગુણ્યા 4 થશે 24, અને 8 ગુણ્યા 4 એટલે 32, અને 10 ગુણ્યા 4 એટલે 40. હવે અહીંયા આવશે ગુણ્યા 5 કહેવાય, 3 ગુણ્યા 5 એટલે 3નો ગુણ્યા 5 એટલે 15 થશે, 7 ગુણ્યા 5 એટલે 35, 9 ગુણ્યા 5 એટલે 45, 5 ગુણ્યા 5 એટલે 25, અને 8 ગુણ્યા 5 એટલે 40. એ જ અહીંયા 1 ગુણ્યા 8 એટલે 8, 3 ગુણ્યા 8 એટલે 24, 9 ગુણ્યા 8 એટલે 72, 7 ગુણ્યા 8 એટલે 56, 8 ગુણ્યા 8 એટલે 64, એટલે 64. વિદ્યાર્થી મિત્રો તમારે ગુણાકાર કરવો હોય તો આપણે 1 થી 10ના ઘડિયા તમારે પહેલાં યાદ કરી લેવાના રહેશે, પછી જ આ ચેપ્ટર આખું થશે. એ રીતે બીજું છે જોડકા જોડ એટલે ભાગાકાર છે. તો 45 ભાગ્યા 9 કરીશું તો 5 આવશે, 81 ભાગ્યા 9 કરીશું એટલે 9, 36 ભાગ્યા 9 કરીશું તો 4 આવશે, 54 ભાગ્યા 9 કરીશું એટલે 6 આવશે, અને 72 ભાગ્યા 9 કરીશું એટલે 8 આવશે. હવે 60 ભાગ્યા 6 કરીશું એટલે 10, 18 ભાગ્યા 6 એટલે 3, 36 ભાગ્યા 6 એટલે 6, 48 ભાગ્યા 6 એટલે 8, 54 ભાગ્યા 6 એટલે 9. હવે 35 ભાગ્યા 7 એટલે 5, 63 ભાગ્યા 7 એટલે 9, 49 ભાગ્યા 7 એટલે 7, 21 ભાગ્યા 7 એટલે 3, અને 56 ભાગ્યા 7 એટલે 8. હવે ત્રીજું છે ઉદાહરણ મુજબ કરો. તો 6 ગુણ્યા 3 બરાબર 18, એટલે 6 તાલી 18, એટલે આપણે 18 ભાગ્યા 6 કરીશું તો શું આવશે 3 આવશે, અને 18 ભાગ્યા 3 કરીશું તો 6 આવશે. એટલે પહેલું છે 7 ગુણ્યા 4 એટલે 28, તો 28 ભાગ્યા 7 કરીશું એટલે 4 આવશે, અને 28 ભાગ્યા 4 કરીશું એટલે 7 આવશે. બીજું છે 2 ગુણ્યા 6 એટલે 12, એટલે 2 છંગ 12 થાય, 12 ભાગ્યા 2 કરીશું એટલે 6 આવશે, 12 ભાગ્યા 6 કરીશું એટલે 2 આવશે. ત્રીજું 9 ગુણ્યા 5 એટલે 45, તો 45 ભાગ્યા 9 કરીશું એટલે 5, 45 ભાગ્યા 5 એટલે આવશે 9. ચોથું 3 ગુણ્યા 7 એટલે 21, અને 21 ભાગ્યા 3 કરીશું એટલે 7 આવશે, અને 21 ભાગ્યા 7 કરીશું એટલે 3 આવશે. પાંચમું 6 ગુણ્યા 8 એટલે 48, 48 ભાગ્યા 6 કરીશું એટલે 8 આવશે, અને 48 ભાગ્યા 8 કરીશું એટલે 6 આવશે. છઠ્ઠું 4 ગુણ્યા 8 એટલે 4 અઠા 32, 32 ભાગ્યા 4 કરીશું એટલે 8 આવશે, 32 ભાગ્યા 8 કરીશું એટલે 4 આવશે.
સાતમું 7 ગુણ્યા 9 એટલે 63 આવશે. 63 ભાગ્યા 7 કરીશું એટલે 9 અને 63 ભાગ્યા 9 કરીશું એટલે 7 આવશે. આઠમું 5 ગુણ્યા 6 એટલે 30 થશે. 5 છંગ 30. 30 ભાગ્યા 5 કરીશું એટલે 6 આવશે અને 30 ભાગ્યા 5 કરીશું એટલે 6 આવશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો 30 ગુણ્યા 5 એટલે 6, તો અહીંયા કરીશું આપણે 30 ગુણ્યા 6 કરીશું તો અહીંયા આવશે આપણો 5 આવશે. હવે નવમું 3 ગુણ્યા 8 એટલે થશે 24. 24 ભાગ્યા 3 કરીશું એટલે 8 આવશે એટલે 24 ભાગ્યા 8 કરીશું એટલે 3 આવશે. 10મું 4 ગુણ્યા 3 એટલે 32 થશે, 12 થશે. 4 તાલી 12. 12 ભાગ્યા 4 કરીશું એટલે 3 આવશે અને 12 ભાગ્યા 3 કરીશું એટલે 4 આવશે. 11મું 8 ગુણ્યા 9 એટલે 72. 72 ભાગ્યા 8 એટલે 9 આવશે અને 72 ભાગ્યા 9 કરીશું એટલે 8 આવશે. 12મું 6 ગુણ્યા 7 તો ગુણાકાર કરીશું એટલે 42 આવશે. 42 ગુણ્યા 6 કરીશું એટલે 7 આવશે અને 42 ગુણ્યા ભાગ્યા 7 કરીશું એટલે આવશે 6. 13મું 5 ગુણ્યા 7 એટલે 35. 35 ભાગ્યા 5 કરીશું એટલે 7 આવશે. 35 ગુણ્યા 7 કરીશું એટલે 5 આવશે. 14મું 7 ગુણ્યા 8 એટલે 56 થશે. 56 ભાગ્યા 7 એટલે 8 આવશે અને 56 ભાગ્યા 8 કરીશું એટલે 7 આવશે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતો રહે. થેન્ક યુ.